આમાં એ વિચારું હું કે આને કાઢવું કેમ, ધક્કો મારીને કાઢવું, ડાયરેક્ટ બાંધીને કાઢવું કે શું કરશી? આ કોરનું તો ચડી જાહે, આ કોરમાં જે ઉપાધિ છે આ કોર હે ને હવે આગળ લેતો થાય તો કેમ કે અંદર ગરી ગયું ને એટલે ઉપાધિ ઓમ છે. હા એમ રાહા બાંગા કે ટાયર ફેરવ આમથી આમ બે કોર ચાલુ હે લીવર હે. ચાલુ લીવર આમથી આમ ફેરવ. ભાઈ આપણો સ્કોર્પિયો કરી દીધો હે ચાલુ, અને હું કામ ચાલુ કર્યો ને ક્યાં જાય ને એ તમને પહોંચીને કહું, કેમ કે આપણે જવું જોઈએ ફટાફટ સંગ્રામ પાસે. અને આ જો આ ચેન લીધી છે, પછી આ દોરીયું લીધી છે, હવે હાલે કે નહીં જોવાનું છે. એમાં એવું છે ભાઈ, વરસાદ હમણાં પડ્યો ને 2 દી થયા, એટલે સંગ્રામની આપણે ગાડી રહીને વરના પડી હતી પાર્કિંગમાં. હવે વરના આખી ગારામાં ગરી ગઈ છે. હવે મને ફોન આવ્યો, મને કે ગાડી કાઢવી જોઈએ ગમે એમ કરીને, ફટાફટ સ્કોર્પિયો લઈને આવી. એટલે હવે આપણે જઈ ત્યાં ગાડી કાઢવા હાટું. જોજો આ વ્લોગ રહ્યો ને, આ વિડીયો જોરદાર થવાનો છે. ગાડી તમારી હલવાણી હોય ને તો કઈ રીતના કાઢવું નહીં, આપણે ક્યારેય નથી કાઢી, પહેલી વાર આવી રીતના કાઢશી, પણ મજા આવશે, કંઈક નવું જાણવા જડશે. હાલો ભાઈ, આપણે પહોંચી ગયા પાર્કિંગમાં, અને જો પડી વરના આવી રહી દેખાય, ત્યાં જઈને તમને પાસેથી દેખાડું કેટલી ગરી ગઈ ને. એટલે આપણે સ્કોર્પિયો તો અહીંયા જ રાખ્યો છે આખો. જો હવે જોઈએ આપણો હાથી એને કાઢી શકે કે નહીં. ને આમ જો આ ગારો કેટલો છે, આમાં ટાયર તો ગરી જ જાય ભાઈ. અને એમાં એ રહીને ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ આવે, આપણે આ સ્કોર્પિયો રહ્યો ને એ રિયલ વ્હીલ ડ્રાઈવ, એટલે પાછળના ટાંગા રહ્યા ને જ આ ટાંગા કામ કરે. ના ગરી કેટલી ગઈ છે આમ જો, બધી ટ્રાય કરી લીધી. એમ જો આ ટાયર આખા મેગવ્હીલ હોતા બેહી ગયા, આમ જોઈ લે હલવાઈ ગઈ ભાઈ. આ આખી બેહી જ ગઈ ગારામાં, ત્યાંથી અહીંથી આમ જો, પછી અહીંથી આ બાજુ એટલી બેહી ગઈ આમ જો. ઓહો હોય, અહીંયા તો આખી બેહી ગઈ આમ જોઈ લે. આ વરનાનો હાલ ભાઈ, વાં બેહી ગઈ, અને પાછો આનો વજન આવે ને. આ જો આ આખો ગારો કેવો ચોઈટો. હવે આને બાંધીને નીકળે કેમ ને એ જોવાનું છે ભાઈ, મેઇન તો એ પ્રોબ્લેમ છે. હવે એનું કંઈક આપણે છે ને જુગાડ કરવો જોઈએ. જો કે આમાં હૂક અહીંયા પાછળ છે, એમાં નીચે જોઈ લીધું, ત્યાં હૂક છે. સ્કોર્પિયોમાં એવા પાછળ હૂક આવે. હવે હૂકમાં બેહાડીને પછી વાંહે બંધાઈ જાય ને તો હાલે. સ્કોર્પિયો રાખવો જોઈએ આપણે વાં, ત્યાંથી રિવેસમાં આમ મારીને આમ ખેંચવી જોઈએ, ત્યારે થાય. હવે હું ફોન કરું સંગ્રામ કે હું જમી આવું ત્યાં લગી તું પોગી જાય. હું હજી ભાઈ ઉઠ્યો જ તો ઉઠીને સીધો નાસ્તો બાસ્તો કર્યો, મસ્ત ફ્રેશ થયો, થોડી કસરત બસરત કરી, આપણું ડેઇલીનું રૂટીન છે. ત્યાં સંગ્રામનો ફોન આવ્યો, મને કે ભાઈ ફટાફટ સ્કોર્પિયો લઈને આવવું જોઈએ. મેં શું થયું? અરે એ કે વરના હલવાઈ ગઈ. મેં કીધું હમણાં આવું હાલ. એમાં એ વિચારું હું કે આને કાઢવું કેમ, ધક્કો મારીને કાઢવું, ડાયરેક્ટ બાંધીને કાઢવું કે શું કરશી? હે આય શું થયું? આ ભગવાનને પ્રાર્થના કરતો રેસ્ક્યુ ટીમ આવી ગઈ. કેમ તે બેહાડ દીધી? આમ તો જો આખી અહીંથી તો હાવ ગરી ગઈ છે. વરસાદ આવતો તો હા તો થોડું ઘણું પાણી હતું ને, એટલે મને એમ થયું શું ખબર કે અત્યારથી આમ લઈ લઉં તો અહીંયા મારા આ બીજા પગના નિશાને ઈ તો જોયા ને, આમ ફરતે ચારે ચાર ટાયર જોયા મેં, આ તો બધાય બેહી ગયા છે. એટલે મેં થોડીક લીવર માર્યું ને તો એ ભેગું અંદર ગરતી ગઈ. ઓલું ટાયર વાયેલું એટલું ગરી ગયું, આ આટલું ગરી ગયું. આમ જો ને પછી ખબર પડી કે રેવા દ્યો. આમાં જો આ 3 ઇંચની જગ્યા છે. હા નકર આ બમ્પર આવી જાય હાથમાં, બમ્પર નોખું થઈ જાય સીધું બેહી જાત ને. હજી તો પછી તો ગોળ ચકેડા ફેરવા નાના, પાછા આગળના અને આગળના ટાયર ફરે, ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ આવે. હવે આનો કઈ છે ને આપણે રસ્તો કરી સ્કોર્પિયો ને જો વાં રાખવો જોઈએ. નકર અહીંયા ગારો છે, અહીંયા હલવાઈ જાય. હે કે સમજી લે આગળ છે ને, આગળ થોડીક આમ ઉપર લઈ લે, સમજાણું એવું હોય ને. હું આગળ છે ને ઓલું રાખું, પાણા રાખીને પછી તું આગળ થોડીક લે, આગળ આવી જાય ને તો એક જણો હું પાણા પકડવામાં, એટલે મેં તને કીધું આ તો એમ ટ્રાય કરી આને રેસ્ક્યુ આખી કરવી જ પડશે. આમ જોતો ટાયર નથી દેખાતું, નકર આ બેહતી જાય પાછી. હજી જાજી બેહી ગઈ તો હાવ પૂરું. આજ એટલું બેહી ગયું આમ જો. હાલ કરી કઈક જુગાડાનો. એમ તો હું ઓલી ચેન લઈ આવ્યો, ઓલી જાડી દોરી લઈ આવ્યો. હવે મેં કીધું આટલામાં કઈ થાય કે નહીં. આપણે આવું ક્યારે કોઈ દી કર્યું જ નથી. રાખું ને તો તું આગળથી લીવર માર ને તો વસ્તુ થઈ શકે. ઓલું હું એકલો એક છોકરો સાયકલ લઈને ભેગો હતો, ભાઈ હું જોઉં છું તમે કેમ કાઢો. આમાં હે ને જો એમ કરી આ લાદી વાળા ભાગ રહ્યા ને, એને રાખી અહીંયા, પછી તું ઓલી બાજુ આગળ નહીં રિવેસ મારવી. રિવેસ લે, આ તો રિવેસ લે. હાલ
એવી રીતના કરવું જોઈએ. બસ. હાલ કંઈક ટ્રાય હાલો, કરી. હવે છે ને. હાલો ભાઈ, હવે અમે ધીમે ધીમે બે અખતરા કરી હી. હું કરતા જઈને તમને દેખાડતા જોજો, ફૂલ મજા આવવાની છે. હે ઓલો લાદીનો આ ઈ લાદિયું લઈ લે. લાદિયું અહીંયા હે ને, આ ટૂંકમાં આપણે વિડીયોમાં જોયું ઘણા એવી રીતના અહીંયા રાખે ને એટલે એની માથે ચડીને આમ પાછી વહી જાય તો એમને એમ નીકળી જાય. બાકી જો છે એટલે જરૂર પડે તો આપણો સ્કોર્પિયો તો હે જ. આ જો ચારેય ટાયરે છે ને, આ ટાયરે અહીંયા મોટી લાદી રાખી દીધી. આ ટાયર રહ્યું ને એક તો આમાં ભાઈ આમ જો આ બૂટની હાલત જો મારી, આખા ઓલા ગારા ગારા થઈ ગયા છે. અને આમ જો અહીંયા વાહે ઓલી અહીંયા પાણો રાખી દીધો, ઓલી બાજુ સેમ એ જ વસ્તુ કરી. કેમ કે ગારામાં હે ને ટાયરની ગ્રીપ ન બને ભાઈ, ગારામાં હે ને ફરી જ જાય આખું. ઓહો હે આ ભીની થઈ ગઈ હે. વાં જો ઓલું ટાયર એટલું ગરી ગયું હે અને અહીંયા લાદી રાખી દીધી. હવે ટ્રાય કરી નીકળે છે કે નહીં. હાલજી હાલો ભાઈ, હવે ગાડી કરી નાખી ચાલુ. હવે હે ને પેલા મારી રિવેશમાં બરોબર, રિવેશમાં મારી જોઈ કેટલો પાવર કરે છે ને, ચડે છે કે નહીં. આ લ્યો બંધ થઈ ગઈ. આ કોર તો નહીં વાંધો આવે, આ કોર નહીં વાંધો આવે. અહીંયા જોવો મેઇન તો અહીંયા નકર આગળ લઈ ઉભો રે. ઓલ કોરનું જ છે, આ કોરનું તો રેડી છે. આ કોરનું તો ચડી જાહે. આ કોરમાં જે એક ઉપાધિ છે, આ કોર હે ને હવે એક આગળ લેતો થાય તો, કેમ કે અંદર ગરી ગયું ને એટલે ઉપાધિ ઓમ છે. હા આગળ હટીને જવા દે જાય તો. હા એમ રાહ બાંગા કર. ઉભો રે એક મિનિટ. અહીંયા નો ફિકર. ઉપર આગળ ઓલું રાખ દઉં આગળ. તો ભાઈ હવે પાછી રિવેશ મારવાની. ઈ બાજુ રાખ્યું કઈ? ક્યાં ઈ કોરે હે થોડું. હા ઉપર ઈ હટાવી દે. આ બાજુ રાખ્યું. આ બાજુ મેઇન તો હે ને આ બાજુ જ છે. આ જે રહ્યું ને આ ગરી ગયું હે ને. હે ઈ કોરે નથી રાખ્યું. ઈ કોર કાઢ્યું ને હા. એટલે મને એવું લાગે છે ચડી જાય. ઉભો રે. હમ લે હવે લે તો હટી. હવે હટીને રિવેશ મારું. હાલે છે કે નહીં? લવ ઉભો રે. હા તું સાઈડમાં વહી જા. મારું હા જવા દે. આ થોડીક આગળ લે. બરાબર લે. આગળ હવે આગળની પાછળ લે હટીને. જવા દે. આ નીકળી. હવે વાહે જો, વાહે કઈ હલવાનું હે? નથી જવા દે. હે વાહે જવા દે. આ ક્યાંક હલવાય છે? ટાયર ફેરવ ગોળ આમ. ઈ નહીં, શેમાં ખલવાય છે? નીચે જો કઈક અટતું બટતું હોય છે જોજીન. તો ગાડી પાછી કેમ ન જાય? કઈ હલવાઈ ગયું હોય છે જો. નીચે કઈ છે? જવા દે જગ્યા છે. છે ને? હા હા તો વાંધો નીકળી ભાઈ, એમને એમ નીકળી ગઈ. જવા દે. આ બસ જવા દે. જવા દે. જવા દે. જવા દે. એ નીકળી ગઈ. આમ જોઈ લે ભાઈ. ઉપર રે. હે હવે કઈ નથી ને? વિડિયો દે પેલા. હે આઈનું લેવા જેવું હાલે છે બધું. આમ તો જો ચાલુ છે ને? એમાંથી કાઢી જો હમણાં દેખાડે ઈ. આમ જોઈ લે. આમ જોઈ લ્યો. ભાઈ ઓય આમ જો. આમ જો. આમ જો ઈ ગારો એટલો હવે આમાં ટાયર કેમ ગરી જાય ને. આ આટલી પડ ઉપર જામેલી હતી અને આ જો આખી. હવે ઉભો રહી જાય કરણ, આખો મુમેન્ટ દેખાડી દઉં હો. આમ જો તો મને એમ હતું વરસાદમાં નવાઈ જાય, નવાઈ ની બદલે ઓ હે આમ જોઈ લ્યો. આમ ઉપર કરી ને તોય નથી આવતા. એ પગ એવા ચપાઈ જાય. તાકાત તો ભાઈ હાલ લે. ટાયર ફેરવ આમથી આમ બે કોર ચાલુ હે. લીવર હે ચાલુ. લીવર આમથી આમ ફેરવ. વાહે આગળ ફરે હે, પાછળ લે. માર લીવર હટી. માર બરાબર. જવા દે. બસ રેડી ભાઈ. હવે જવા જ દે. આમ જોજે ઉપર ન્યા વધારે હે. ઉપર વાહ ભાઈ વાહ. ઓહો ભાઈ, આમ તો જો હાલત જો ખાલી ટાયરની.
આખા ટાયર અંદર ડૂબાડી દીધા હતા. ઓલા નવરાઈવા કેમ હોય, આ બાજુ માની ગયા હો ભાઈ, વરનાનો પાવર હે કેમ બાકી. હા આમાં આને બાંધવી જો હે, પણ આમ ઓલી ટ્રીક કામ આવી આપણે. આમ જોઈ લે, આમ જો આખી ડૂબાડી દીધી હતી હે. હા આજો આમ જોઈ લે. ઓહો હો ભાઈ, આમ તો જો એમાંય હવે આ ટાયર છે ને, આ પાછળના ટાયરની નકશી ઓછી થઈ ગઈ એટલે ગ્રીપે ન પકડે ને કાંઈ નહીં. ઓલા આગળના નવા આમ જોઈ લે, આમ જો. ઓહો હો, ફૂલ ભાઈ ઓફ રોડિંગ થઈ ગયું આટલામાં ને આટલામાં. અને આમ જો હજી આ ગાડી પડી હતી ને એની હાલત જો એ જગ્યાની આ માટી ઉપર હતી એટલે એની હિસાબે પાણી ભરાયું આટલી કરી ગઈ હતી. આમ જો ખરેખર મારી ભૂલ શું કે વરસાદ આવતો હતો ને એટલે મને એમ થયું ગાડીને કપડું માર દો. કપડું મારવા ગયો તો મારા પગ તો ખૂંચી ગયા. મને થયું આ વરસાદ આવે પાણી આવી રીતના એક કામ કરો થોડી પાછળ લો, તો પાછળ લીધી ને એટલે ગરી ગયા અને સીધી બેહી જ ગઈ ગાડી એમાં. આમાં આપણે ચેન બેન ની ઓલીને કઈ જરૂર જ ન પડી ભાઈ. આમ જો આ ગારો હે, હવે આમાં તમારે અહીંયા ગરી જાય. જો કે ગાડી મુવમેન્ટ હોય એટલે વાંધો ન આવે, પણ ઊભી હોય ને એટલે તમારે પૂરું. આમ જો આ બાજુ ગારો નથી હોય, ઓલું નાખેલું છે ને એટલે પાણાના ને એના કટકા નહીં. તો હવે તો અહીંયા વચારે જ રાખ દેજે. આ કારીગર કોણ હતા આમાંથી, ટ્રેક્ટર બેક્ટર બોલાવીને આમ જોઈને. ઓલા વરસાદે ઓલું ટ્રેક્ટર હલવાઈ ગયું. હા પછી શેની રાહ જોઈ ખબર? 5 દી તડકો પડ્યો, અંદર હુકાઈ ગયું, પછી હટીન લીવર માર્યું ને બધાય ધૂળ નકરી હાવ ઓલા ખેબા હોય ને આખા જામે. અને બાકી આમ જો ભાઈ બે પરસેવે રેબ જેબ હો. ગાડી ખુલ્લી રાખીને દે લીવર માર્યું, તો મને એમ કે બાંધવું પડશે. ત્યાં તો પાવર કર્યો આને જોરદાર ભાઈ. હવે આ તારે ધોવરાવી જ જોએ હે. હા બાકી ઓમ ચોખી હે, હાવ કમ્પ્લીટ હે, સર્વિસ બર્વિસ કરેલી અને આમ પૂરું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, મેં વાંધો નહીં આવે હવે. બાકી આ બે ગાડીઓ આપણી હતી ભેગી એટલે જો ઈ નો થાત ને, આને બાંધીને આને ખેંચવી પડે. વાં ખાચો સારો હતો, બાકી જો આ ગારામાં હોત ને તો આમાંય ધ્યાન રાખવું પડે. આમાં વજન આવે જાજો, ટાયર ફરે એટલે આ બેસી જાય. હાલો ભાઈ, આપણો સ્કોર્પિયો ચડાવી દીધો અહીંયા આ ઢાર ઉપર. આમ જો કેવો લાગે, આમ માથે ચડાવીને કેમ રાખ્યો હોય. અને હવે આપણે જઈ હી વરનાની ચક્કર મારવા હાટું, કેમ કે આજે આ બધો ગારો ચોઈટો ને, આ બધો ગારો હે ને ઉખેડી નાખી. જોઈ લે આ હે ભાઈ ડીઝલ નો પાવર હો, કાંઈ નો ઘટે. આમ જો હે સંગ્રામ માની ગયા ને, બાકી ડીઝલ નો પાવર કેવી નીકળી ગઈ હે. તો હાલ આમ આવા દે. ઓહો એ ટ્રેન ગઈ જો જાય અહીંયા ભાઈ. અમારે ટ્રેન બાજુમાં જ આવે ફાટક. આવા દે. હવે અમારે આવી રીતના ગારો જ ઉડાડવાનો છે. જો હે વાહેથી પાણી નીકળે. આપજો આવા દે. આ છે ભાઈ વરના જાનનો પાવર. જોઈ લે વાહ હા નીકળી ગયો કેટલો. આમ જો વાહે, આમ તો જો બધે આ બાજુ બધે ચોખા થઈ ગયા. મેઇન તો ઓલું હતું, ઓમાં હતું ને, આમાં હજી નથી નીકળ્યું છે. આમાં હે ખોલ દો આને. હા ડ્રીપ આવી જોરદાર ભાઈ. મને હે ને આ સેડાન ગાડીમાં હે ને એ કાવા મારવાનો ફૂલ શોખ. આમાં ગાડી છે તમારી ડગે નહીં ને, ફૂલ સ્ટેબલ રહી ગાડી. કા ભાઈ બંધ જો અન્ય વિડિયો જોતો હોય ને તો એને યાદ આવે ને એવી રીતના જો ચંપલ કાઢીને એ અમારા ભાઈ અનુભાઈએ શીખડાવેલું છે આવું બધું નહીં નવીન. આમ જો અવાજ તો જો હવે ટાયર માં જોઈ લે. આમ જો ઓલો ગારો ન હોય, બધો જોઈતો હોય. જોજે અહીં ડાયરેક્ટ ડેલામાં નો નાખી દેતો તું. હવે ચડ્યા હી આમ હાઈવે ઉપર જઈ. જો હાઈવે રહ્યો ને રૂડા વાળો. ઓહો એ વાય જો આમ જો ગારાની ડમરિયું બોલે. હે નકરો બોલો ખણ કેમ અવાજ આવે. હા વાહે નકરો ગારો ઉડે છે ભાઈ. વાહે કોઈ આવતા નહીં હો, ભૂલે ચૂકાઈ. જો ગારો ઉડતો હોય છે ને આખા ગારા ભરાઈ રહ્યો. હવે આમાં સ્પેશિયલ ગારો કાઢવા હાટું જ આ ચક્કર મારવા માલિયાસણ જવું જો એ ગારો કાઢવા હાટું થઈને. ને હમણાં અહીંથી આપણે રૂડાવાળા હાઈવે ચડી જાય, અહીંથી હાવ હેલું પડે ભાઈ. અને આ રોડ હવે થઈ ગયો છે જોરદાર. તમારે ચક્કર મારી હોય ને તમારી ગાડી એમ થઈને અઠવાડિયું પડી રહી છે, એટલે કે 80-100 ની સ્પીડે એક ચક્કર મારી લેવાની એટલે તમારે પાછું વ્યવસ્થિત થઈ જાય. જેને ગાડી પડી રહી ને એને અઠવાડિયે એક રાઉન્ડ તો મારી જ લેવાનો. કા આવજો આ લગી ગારો હે આખી ભરાઈ રહી. આમ જો આ તે ડ્રીપ મારી ને ડ્રીપ 2 એમાં આમ જો ત્યાં તો ઠીક. આમ જોઈ લે. ઓહો આ બધો ગારો અહીંયા ચોટી ગયો. આમ જોઈ લે.
અહીંયા ના સાઈડમાં બધે બાકી નીકળી ગયો બધોય ગારો પણ બધોય આમાં નામાં ચોટી ગયો આમ જો અને અમે બે હજી આમ જો ઈ ચંપલ ઘાએ હું બૂટ ઘઉં હા કેમ કે આ ભાઈ એટલા ગારો ચોટી ગયો છે ને આ બૂટ તો મારા આખા આટલા હતા ને આટલા જાડા થઈ ગયા છે અને આપણે જો આ રૂડા વાળા રોડે આવી ગયા છીએ 5 કિલોમીટર નો રન કાપી લીધો હવે પાછા હાઈલા જાય આમ જો અંદર જો ગાડીનો હાલ થયો હોય અંદર એટલી ભરાઈ રહી આમ તો જો ઓહો ભાઈ હે હવે આખી જ કરવી જો હે સર્વિસ ત્યારે મેળ થાહે વાંથી અહીંથી કાઢીને અહીંયા રાખવામાં આપણે કેવડી મહેનત કરી હે ખાલી ગઈ ગઈ એમાં અહીંથી કાઢી ખાલી હરી ફરીને ચક્કર મારીને બધે રાઉન્ડ મારીને અહીંયા રાખી ખાલી જો અહીંયા રહી ગયા વ્યવસ્થિત અહીંયા વાંધો નહીં આવે આ તે ડ્રીપ ટુ મારી ગરમ થાય જ ને ઓલી પ્લેટું આ ગરમ થઈ ગઈ આખી ઓલી થઈ ગઈ હતી આ જો ને આ થઈ આ ઈ ચોખ્ખી થઈ આ એમને એમ પડ્યું હોય ને એટલે ઓલો ભેજ ના લીધે કાટ જેવું થઈ જાય ભાઈ હાલે ને એટલે આખું થઈ જાય ચોખ્ખું આ ગરમ થઈ જાય આપડે જો ને રેડ કેલિપર ને આ બધું ભાઈ કાંઈ ન ઘટે હવે વ્યવસ્થિત પાર્કિંગ થઈ ગઈ બાકી આજે આપણો રેસ્ક્યુ વાળો કેવો વિડીયો થઈ ગયો હે ભૂકા કાઢી નાખે હાવ આવું અમારે કંઈક ને કંઈક ચાલુ જ હોય ભાઈ પણ નવરા થાય ને તો અમે ગાડીઓનું કંઈક બનાવી મજા આવી જાય હે તમને કાઈ પણ આમાં લાગ્યું હોય કે અમે બુદ્ધિનું મગજ નો વાપર્યું હોય કે એમ થાય કે ભાઈ આમ નહીં આમ રાખો તો નીકળી જાય તમારે જી સજેશન હોય ને કમેન્ટ બોક્સમાં જી સલાહ દેવી હોય ની દેજો તમ તારે આપણે એટલે જ વિડીયો બનાવ્યું કેમ કે આપણને શોખ હે આપણે બનાવ્યા કરી અને કઈક ને કઈક શીખવા જાણે હે હા કેમ કે ભાઈ આપણે હે ને આપણે ટૂંકમાં એવા કઈ પ્રોફેશનલ કે એવા કઈ હી નહીં જી કરીને જી જોઈને સીધા ઓલા નોકીએ પડી જ જાય પછી એ કરીને શીખી એના જેવું છે બાકી આના કરતા હારું હોઈ ગયું હોય તો કોમેન્ટ 100% કરજો અને બાકી આવું કોઈને અખતરા કરવા હોય અને આપણે રાજકોટમાં હોય ને આવી ગાડીઓ આયરે મસ્તી કરવી હોય ને તોય કેજો નવરાઈ છે ને તો ભેગા થઈને કઈક ને કઈક આપણે નવીન કરશી રવિવારે હોય કે ગમે ત્યારે હાલો હવે પાક્ષી હવે ભાઈ બે નાઈ ધોઈને મસ્ત થઈ જાય અસલ રેડી ને મારે તો જે આ બૂટ જ ઘરે જઈને કાઢી નાખવા જો હે આને ચંપલ આખા બગડી ગયા ભલે હાલો ભાગી સંગ્રામભાઈ મહિલા હા આપણો હાથી તેમને પડ્યો રહ્યો કાંઈ કામ નો આવ્યો તો હું એમને નીકળી ગઈ હે આવ્યો ઈ ભેગો હા આવ્યો ઈ ભેગો એમને મી કે જરૂર પડે ને તો મને કેજો લે નાના સુના હટો નહીં વિચાર્યો તો જ હું આ તો જો નીંદર કરે એ એટલે અમારે ખાવાનું બાકી છે ને તું નીંદર કરસ સાધન તો કઈ કામ લઈ ગયા નહીં તારી હાકર ને દોરી એમને એમ નીકળી ગઈ આપણે એવી આમ મારી ને આમ જોઈ લે એને આવવું હતું હું જાતો તો ને કે મારે આવવું છે હે તું ખેંચત ઓહો હો હા લે ઓહો હો અમારા વરસાદ હોય ને આને એવું જ આવવું હોય ને નાવા કાંઈ વાંધો ન હવે આવે ને એટલે લઈ જઈશ અને પાછો વરસાદ જોઈ ને એવો ભાગે ને સીધો લીટી થાય પાછું ભીનું ન થવું હોય ને જવું હોય બહાર જો જોઈ લે આમ જો તો એવું આમ લટુડો પટુડો થાશે ને હવે તો હા એની હાકર લઈ ગયો હતો ને આમ જો ને આ દોરી લઈ ગયો તો આ પણ ઊભો રે મને ઉતારવા તો દે લે ના જો આ દોરી ઓલી લઈ ગયો તો ને આ ડબલ વળી કરે ને ખેંચીને કાઢત તો કઈ જરૂર જ ન પડી જરૂર પડી હોત તો હજી આથી ડબલ તમને જોવાની મજા આવે ભાઈ હવે આ બ્લોક નો કરી એન નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાય કેમ કે આખો ગારો ભરાઈ ગયા બૂટે આખા બગડી ગયા મારા આ જો ને કપડા હજી બદલાવીને ગયો તો ને એ ગારો થઈ ગયા એટલે હવે મસ્ત નાઈ ધોઈને ખાઈ લઈ અને પછી આપણે આ બ્લોગ મેલી દઈએ કાં બરોબર ને ટાટા કહી દે હાલો અમારે એરિક જો પૂછડીથી ટાટા કીએ બધાને બાય